એઆઈ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગુજરાતીમાં કહું તો કૃત્રિમ બુદ્ધિમત્તા. એટલે કે કૃત્રિમ બુદ્ધિ, આપણે કોઈ પણ ડિવાઇસમાં જો બુદ્ધિ નાખી દઈશું તો પછી ડિવાઇસ માણસની જેમ વિચારતું થઈ જશે. તો હમણાં તમે લોકો યુઝ કરો છો ડેલી શેનો? ચેટ જીપીટી. મેઇન ક્વેશ્ચન તો તમને એ જ પૂછશે મેઇન્સમાં અથવા તો પછી ઇન્ટરવ્યુમાં, કે એઆઈ ના ફાયદા શું અને એઆઈ ના નુકસાન શું. તો એઆઈ ના ફાયદા તો બહુ જ બધા છે, નુકસાન શું? પહેલો પોઈન્ટ એ છે કે લોકોની જોબ ખાઈ જશે. એટલે આનો મતલબ શું કે જે કામ 100 લોકો કરી શકતા હતા એ કામ બસ હવે ખાલી એક સિંગલ ક્લિક થી થશે, એ પણ 10-15 સેકન્ડમાં જ થઈ જશે. તો હજારો લોકોની જોબ ખાલી એક સિંગલ ક્લિક ના કારણે ખોવાઈ જશે. સાચું જ છે. તો આ ઇમ્પ્લિમેન્ટ જ શું કામ કર્યું? જો એઆઈ બેરોજગારી જ લાવવાનું હોત, ઇમ્પ્લિમેન્ટ જ શું કામ કર્યું? શાંતિથી બધું બરાબર નતું. સારું કે ખરાબ એઆઈ? ખરાબ. આપણે તો ડેલી યુઝ કરીએ છીએ. બંને જોબ ક્વોન્ટિટી વધારે પ્રોફિટ કરવો હોય તો સારું છે, અને જો કોઈને જોબ આપવી હોય તેના માટે ખરાબ છે. તો પછી એવું ના કરી શકીએ કે આપણે બધા કોમ્પ્યુટર જ હટાવી દઈએ, લોકોને લખવા બેસાડી દઈએ? રોજગારી કેટલી બધી મળશે, સ્કિલ વધશે, એક્યુરેસી વધશે, આ બધું બરાબર, પણ સામે રોજગારી બહુ જ બધી જવાની છે. પછી આને તમે જસ્ટિફાઈ કેવી રીતે કરશો? કેમ કે ત્યાં તો તમારે એઆઈ નો પક્ષ લેવો પડશે. સમજો છો? એઆઈ ખરાબ તો તમે કહી જ ના શકો ને કે એઆઈ ખરાબ છે, કેમ કે તમે હમણાં ખુદ એઆઈ વાપરી રહ્યા છો. તો એઆઈ નો પક્ષ લેવા માટે તમે જસ્ટિફિકેશનમાં શું કહેશો? કોઈના માઇન્ડમાં કઈ હોય તો. સ્કિલફુલ પર્સન અને સ્કિલફુલ પર્સન છે એ લોકો માટે જોબ દ્વારા ચાન્સીસ વધારે છે. એ લોકો સ્કિલફુલ પર્સન છે, એ લોકો એનો યુઝ કરીને પોતાનું કામ ઈઝીલી વેરિયસ રીતે કરી શકે. જો આમાં તમે કીધું એ વસ્તુ બહુ બરાબર છે, પણ માન લો કે 100 માંથી 10 જણા સ્કિલફુલ છે, બાકીના 90% લોકોને હજુ કોમ્પ્યુટર શું છે એ બી નહીં ખબર, અથવા તો પછી એઆઈ નો યુઝ કરતા હજુ બીવે છે, તો એ 90 લોકોની તો જોબ ગઈ. જે 10 જણા સ્કિલ્ડ હતા, જે એઆઈ શીખ્યા હતા, અથવા તો પછી એ લોકોને થોડું ઘણું નોલેજ છે, એ લોકો આ લોકો કરતા બહુ આગળ વધી ગયા, અને પેલા લોકો બહુ બધા પાછળ રહી ગયા. તો જે વચ્ચે ગેપ બનશે ને, ગેપ બહુ મોટો બનશે. તો એ 90 લોકોનું શું? વિચારજો શાંતિથી.